અમદાવાદ અને ગાંધીનગરમાં અલગ અલગ સ્થળોએ બોમ્બ બ્લાસ્ટ કરવાની ગંભીર ધમકીભર્યા ઈમેલ મળતા સુરક્ષા એજન્સીઓ દોડતી થઈ ગઈ હતી। જુદા જુદા ઈમેલ આઈડી પરથી મોકલવામાં આવેલી આ ધમકીઓમાં ખાસ કરીને સીએમ ઓફિસને બપોરે 1 અને 11 કલાકે, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની દાણાપીઠ ખાતે આવેલી મુખ્ય ઓફિસને બપોરે 3 અને 11 કલાકે, જ્યારે મણિનગરની આરએસએસ કચેરીને સાંજે 5 અને 11 કલાકે બોમ્બથી ઉડાવી દેવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો। ત્યારે તમામ સંવેદનશીલ સ્થળો પર સઘન સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું, પરંતુ તપાસના અંતે કંઈ વાંધાજનક મળી આવ્યું ન હતું। સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે અમદાવાદ વડોદરા એક્સપ્રેસ હાઈવે પર બીબીપુરા ગામ નજીકથી દારૂ ભરેલી આખી ટ્રક ઝડપી લીધી છે। અમદાવાદ ગ્રામ્યમાં ચોક્કસ બાતમીના આધારે દસક્રોઈ તાલુકાના બીબીપુરા ગામ નજીક પોલીસે વોચ ગોઠવી રાજસ્થાન તરફથી આવી રહેલી એક ટ્રકને રોકાવીને તપાસ કરતા તેમાંથી 1300 જેટલા બોક્સમાં ભરેલી વિદેશી દારૂની 49,224 નંગ દારૂની બોટલો મળી આવી હતી। ત્યારે પોલીસે 1.5 કરોડના દારૂ સહિત રાજસ્થાનના ટ્રક ચાલક ઇકબાલ ખાનની ધરપકડ કરી છે, જ્યારે દારૂ મોકલનાર અને મંગાવનાર સહિત 3 આરોપીઓને વોન્ટેડ જાહેર કરી તમામની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળેલી કેન્દ્રીય કેબિનેટે અમદાવાદ મેટ્રો રેલ પ્રોજેક્ટના ફેઝ 2A ને મંજૂરી આપી દીધી છે, જે અંતર્ગત 6 કિલોમીટર લાંબો નવો મેટ્રો કોરિડોર તૈયાર કરવામાં આવશે, જેમાં નવા 5 સ્ટેશનોનો સમાવેશ કરવામાં આવશે। આ મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ પૂર્ણ થતાની સાથે જ અમદાવાદ અને ગાંધીનગર વચ્ચેનું મેટ્રો રેલ નેટવર્ક વિસ્તરીને કુલ 78 કિલોમીટર પર પહોંચી જશે। આગામી 4 વર્ષમાં આ ફેઝની કામગીરી પૂર્ણ થવાની શક્યતા છે। ત્યારે નવા ફેઝના કારણે બંને શહેરો વચ્ચેનું પરિવહન વધુ ઝડપી, સુવિધાજનક અને પર્યાવરણને અનુકૂળ બનશે।